હેલો ગાઈસ, તો કેમ છો બધા? ફાઇનલી બધા મજામાં ને મજામાં જ હશો ને. ફાઇનલી 12:30 થઈ ગયા છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે ને બપોરે આપણે જમવામાં શું શું બનાવ્યું છે તે હું તમને આજે બતાવું. આજનું અમારું જમવાનું કેવું બનાવ્યું છે ને શું બનાવ્યું છે એ પણ તમને બતાવું. તો તમે જુઓ ગાઈસ, આપણી ઘઉંની રોટલી બની ગઈ છે અને અહીંયા બને છે ડુંગળી બટેટાનું શાક. જો ગાઈસ, કેવું મસ્તીનું ડુંગળી બટેટાનું શાક બનાવી નાખ્યું છે અને અહીંયા બનાવી છે ઘઉંની રોટલી. તો આ છે આજનું આપણું જમવાનું. જમવામાં બનાવી છે ડુંગળી બટેટાનું શાક અને બનાવી છે ઘઉંની રોટલી. તમે જો ગાઈસ, આજનું અમારું જમવાનું કેવું છે. જો ગાઈસ, મસ્ત મજાનું જમવાનું આપણું તૈયાર થઈ ગયું છે. ડુંગળી બટેટાનું શાક છે ને ઘઉંની રોટલી છે. તો તમને કોને કોને ડુંગળી બટેટાનું શાક ભાવે છે તે કમેન્ટ કરી દેજો અને આપણી આઈડીમાં નવા હોય તે ફોલો કરી દેજો ને આજનો મારો મિની બ્લોગ તમને કેવો લાગ્યો તે પણ કમેન્ટ કરી દેજો. અને આજનું આપણું ફાઇનલી જમવાનું થઈ ગયું. તો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જમવાનું બાકી છે. તો હવે આપણું જમવાનું તૈયાર થઈ જાય એટલે આપણે પછી જમી લઈએ. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. તો મળીશું બાકી બીજા વિડીયોમાં. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય. આ છે આપણું જમવાનું.